ઓકે, આપણે એક્ટિવિટી 1 જોઈએ પોયમમાં અને એને એક્સપ્લેન પણ કરી કે આ પોયમ શું કહેવા માંગે છે. હવે એક્ટિવિટી 2, રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ્સ. આ ડાયલોગ્સ રીડ કરો અને એને સાંભળો. બરાબર. મધર સેસ રમેશ હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ. મધર રમેશને કહે, રમેશ આ રહ્યું તારું નવું ટી શર્ટ. રમેશ સેસ ધેટ્સ નાઇસ, થેન્ક યુ. હા સરસ એમ કે આભાર તમારો. મધર સેસ આર યુ હેપી. તું ખુશ છે? રમેશ સેસ યસ આઈ એમ. હા હું ખુશ છું. દેન નેક્સ્ટ પેજ નંબર 2. આ અજય છે ને વિજય છે, બંને જણ વાત કરે છે. અજય સેસ કેન યુ ક્લાઇમ્બ ગિરનાર. શું તું ગિરનાર પર ચડી શકે છે? શું કહે છે? શું તું ગિરનાર પર ચડી શકે છે? તો વિજય સેસ યસ આઈ કેન. હા હું ચડી શકું છું. અજય સેસ આર યુ કોન્ફિડન્ટ. તને આત્મવિશ્વાસ છે? તો વિજય સેસ યસ આઈ એમ. હા મને આત્મવિશ્વાસ છે. નાઉ નેક્સ્ટ વન. ફાધર અને નેહા વિશે વાત થાય છે. ફાધર સેસ નેહા વેર આર યુ. ફાધર કહે છે નેહાને કે ક્યાં છે તું એમ. નેહા સેસ આઈ એમ હિયર પપ્પા. હું અહીં જ છું પપ્પા. ફાધર સેસ ધીસ ઇઝ યોર રિઝલ્ટ. આ તારું રિઝલ્ટ આવ્યું છે, આ તારું પરિણામ છે. નેહા સેસ આઈ કાન્ટ બિલીવ. હું આ માની શકતી નથી કે મારું રિઝલ્ટ આવ્યું. ફાધર સેસ વાય. શા માટે માની શકતી નથી? તો નેહા સેસ આઈ ગેટ લેસ માર્ક્સ. મને ઓછા ગુણની અપેક્ષા હતી કે મારા ઓછા માર્ક આવશે, પણ એના માર્ક્સ તો બહુ સારા આવી ગયા હતા. એના ફાધર સાથે વાત કરે છે. નાવ ફોર્થ વન. સલીમ સેસ જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ. જોસેફ તે પેલી ફિલ્મ જોઈ છે? જોસેફ સે યસ આઈ હેવ. હા મેં એ ફિલ્મ જોઈ છે. સલીમ સેસ વોટ્સ યોર ઓપિનિયન. તારો શું અભિપ્રાય છે? જોસેફ સેસ આઈ વોઝ બોર્ડ. હું કંટાળી ગયો હતો એ પિક્ચર જોઈને. સલીમ સેસ વાય. શા માટે? કેમ? જોસેફ સેસ ધેર વર મેની સીન્સ ઓફ ફાઇટિંગ. શું કહે છે? તેમાં ઘણા બધા લડાઈના જ સીન આવતા હતા, દ્રશ્ય આવતા. સલીમ સેસ ઇટ્સ યોર વ્યૂ. તે તારો મત છે. કોઈને ફાઇટિંગવાળા પિક્ચર પણ ગમે, કોઈને ઇમોશનલ પિક્ચર ગમે, કોઈને કેવા બધાના અલગ અલગ ચોઈસ હોય ને, એટલે એ તારો અભિપ્રાય છે એમ કરીને એ લોકો એકબીજા સાથે વાત કરે છે. આ બધા સાથે વાત કરે તે આપણે અહીંયા જોઈએ. ઓકે, થેન્ક યુ.